બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોને વિવિધ સમિતિઓની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। નગરપાલિકાના કુલ 25 ચૂંટાયેલા સભ્યોમાંથી 9 સભ્યોની વિવિધ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। નિમણૂક બાદ તમામ ચેરમેનોએ પોતાના પદનો ચાર્જ સંભાળી કામગીરીનો પ્રારંભ કર્યો હતો। નગરપાલિકાના વહીવટી કામકાજને વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બનાવવા માટે આ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે દેવાભાઈ કસ્તુરભાઈ પ્રજાપતિ, બાંધકામ સમિતિમાં તગાભાઈ કાનજીભાઈ મોદી અને પાણી પુરવઠા સમિતિમાં ગિરીશભાઈ વિષ્ણુભાઈ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે। મહેકમ સમિતિના ચેરમેન તરીકે પહાડજી મફાજી બારોટ, ભૂગર્ભ ગટર ડ્રેનેજ અને સેનિટેશન સમિતિમાં દક્ષાબેન નરેશભાઈ ભીલ, સ્ટ્રીટ લાઇટ સમિતિમાં આરતીબેન સુરેશભાઈ ઠાકોર અને ટ્રાન્સપોર્ટ ગેરેજ સમિતિમાં નેમાજી પ્રતાપજી માળીની નિમણૂક કરાઈ છે। વનીકરણ, બાગ બગીચા અને ગુમાસધારા સમિતિમાં જમીલાબેન મુમતાજભાઈ શેખ તથા સામાજિક ન્યાય સમિતિમાં ખુશાલભાઈ જયંતિભાઈ સોલંકીને ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ પારસીભાઈ રાજપૂત, ભાજપ પક્ષના પ્રમુખ વીરભાઈ સહિત પક્ષના આગેવાનોને પૂર્વ પ્રમુખ નગરપાલિકાના સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા। નવનિયુક્ત ચેરમેનોએ ચાર સંભાળી નગરના વિકાસ અને વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા કામગીરી શરૂ કરી હતી। ચેરમેન પદની નિમણૂક થતા ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। આજ રોજ તારીખ 14/8/2026 ના રોજ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને એ આયોજન કર્યા પછી ધાનેરા નગરપાલિકાના નવનિયુક્ત ચેરમેનશ્રીઓની પદગ્રહણ સમારંભ રાખેલો હતો અને તમામ ચેરમેનશ્રીઓને પોતે ચાર્જ સંભાળેલ છે। ધાનેરા નગરપાલિકામાં અગાઉથી જે વિકાસના કામો તો ચાલુ છે, પણ જે કામગીરીને વર્ગીકરણ કરી છે એટલે સુચારુ આયોજનથી કામગીરી થાય એના માટે ચિંતા કરી અને આજે તમામ ચેરમેનશ્રીઓએ ચાર્જ સંભાળેલા છે અને ધાનેરા નગરના વિકાસમાં સ્વચ્છતા, રોડ, ગટર એના માટે તમામ અમે આયોજનો કરેલા છે અને આધુનિક શહેર બને એના માટે અમે તમામ નગરસેવકો એક કટિબદ્ધ થઈ અને સુચારુ આયોજન કરી અને તમામ કામગીરી કરીશું અને ધાનેરા નગરજનોએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જે અમને આ નગરપાલિકાનું સુકાન સોંપેલું છે તેમના વિશ્વાસનો ક્યારેય ભંગ થવા દઈશું નહીં અને તમામ વિકાસના કામો કરીશું અને જે કોઈ કામો છે એ કામમાં કોઈ અમને સૂચનો અને માર્ગદર્શન મળશે તો એનું પણ અમે ધ્યાન રાખીશું અને તમામ નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનીશું। ધાનેરા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની પ્રમુખ તરીકે ચૂંટાઈને આવેલ અને ધાનેરા નગરના 25 સભ્યો ચૂંટાઈને આવેલા છે। એમાં અમે આજ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે, સેનિટેશન ચેરમેન, બાંધકામ સમિતિ, પાણી પુરવઠા સમિતિ, 9 સમિતિના ચેરમેનશ્રીઓને પદગ્રહણ કરાવેલ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને ઘણા સમય પછી ધાનેરા નગરપાલિકાની સત્તા ભારતીય જનતા પાર્ટીની છે તો નગરને સુચારુ આયોજન, સ્વચ્છ આયોજન, નગર સુંદર બને એના માટેના તમામ આયોજનો અમે કરી રહ્યા છીએ અને નગરપાલિકાના કામો ખૂબ જ સારા થવા જઈ રહ્યા છે, કરતા રહીશું। ધાનેરા નગરને એક સુંદર, સ્વચ્છ છે સારું બનાવવા માટેના પ્રમુખશ્રીના તમામ પ્રયત્નો રહેશે।